દઈને લાત મારી એને દે ગાડું મોકલ્યું, ભાણિયા ગાડું તોડી નાખ્યું. હવે મામા વિમાન રૂપી તૃણાવતને મોકલે છે. એ તૃણાવત કેવો છે? ભાગવતમાં કીધું, દૈત્યો નામના તૃણાવર્તઃ કંસભૂત્યઃ અણોદિતઃ ચકોવાત સ્વરૂપેણ જરારાશીન સર્ભકમ. એ તૃણાવત હતો ને, એ વંટોણિયાનું સ્વરૂપ લઈ અને આવે છે. વાવાઝોડું સાથે લઈને આવે છે. અને ત્યારે લાલો હતો ને, એ યશોદાની ગોદમાં હતો. લાલાએ જોયું કે મામાએ બીજું વિમાન રૂપી તૃણાવર્તને મોકલ્યો છે. હવે વાવાઝોડું છે, માની ગોદમાં સૂતો રહીશ તો એની સાથે રમાશે નહીં. તો ભગવાને એવી લીલા કરી કે ભગવાને પોતાનું વજન વધાર્યું, એવું વજન વધાર્યું, એવું વધાર્યું કે માતાને યશોદાને ભાર થયો કે આ મેં મારા લાલાને ખોળામાં બેસાડ્યો છે કે કોઈ મોટી શિલાને. માતા યશોદાને ભાર લાગે છે. એ ભાર લાગે છે ને એટલે લાલાને ઉચકી અને નીચે મૂકે છે. અને માં પોતાના કામમાં લાગે છે. કામમાં લાગે છે એટલે આમથી વંટોળિયું આવે છે. એ વંટોળિયું આવે છે અને અહીંયા એ વાવાઝોડું રૂપી વંટોળિયાએ કૃષ્ણને ઉપાડ્યા. એ લાલાને ઉપાડી અને આકાશ તરફ ગતિ કરી. આકાશ તરફ ગતિ કરી અને ત્યાં ફેરવા લાગ્યા. ફેરવા લાગ્યા ત્યાં વાવાઝોડામાં ભગવાને કીધું, ફેરવ, તારે ફેરવવો એટલો મને ફેરવ. ઘડીક ત્યાં ને ત્યાં એ વાવાઝોડી રૂપી વંટોળિયાએ ચક્કર લગાવ્યા. ચક્કર તો લગાવ્યા, પછી તૃણાવર્તને એમ થયું, લાવ આ બાળક મારા હાથમાં તો આવી ગયું ને, ચાલ આને હું લઈ જાઉં મથુરાની અંદર, કંસના હાથમાં સોંપું અને એને સોંપું તો કંસ મને ઇનામ આપશે. એને વિચાર્યું, ચાલ હવે મથુરાની તરફ ગતિ કરું. અને જેવી મથુરાની તરફ ગતિ કરે છે એટલે પ્રભુએ કીધું, કા સીધી ગતિ કર, કા ઉપર મને લઈ જા, કા નીચે લઈ જા, પણ તું આડી ગતિ નહીં કર. પ્રભુને મંજૂર નહોતું. તારે ક્યાં ઇનામ જોતું છે, લે તને હું અહીંયા ઇનામ આપું. અને પ્રભુએ ત્યાં પણ પોતાનું એવું વજન વધાર્યું કે વાવાઝોડું જે હતું એને શાંત કરી દીધું. અને એ જે તૃણાવર્ત હતો ને એ પોતાના અસલ સ્વરૂપમાં આવ્યો અને પ્રભુએ ત્યાંથી નીચે શિલા ઉપર પછાડ્યો. જેમ ધોબી પોતાના કપડાને ધોય અને જેમ પછાડે એમ એ તૃણાવર્તને પછાડ્યો અને તૃણાવર્તના પ્રાણ ગયા.